નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી નંબર 1 ગુજરાતી રસોઈમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ શિંગદાણાની માવા ચીક્કીની રેસીપી। તો તમે જોઈ શકો છો કે આપણે બજાર જેવી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી શિંગદાણાની ચીક્કી બનાવી છે। તો ચાલો સ્ટાર્ટ કરીએ ચીક્કી બનાવવાનું। એના માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા શિંગદાણા લીધેલા છે। આપણે જેટલા શિંગદાણા લઈએ એટલા જ પ્રમાણમાં ગોળ લેવાનો છે। તો મેં અહીંયા 250 જેટલો ગોળ લીધેલો છે। હવે આપણે ગેસની ફ્લેમને ઓન કરીશું। હવે એની ઉપર આપણે એક કડાઈ મૂકી દઈશું અને કડાઈમાં આપણે શિંગદાણા એડ કરી દઈશું। આપણે ચીક્કી બનાવવા માટે શિંગદાણાને શેકી લેવાના છે। આપણે સતત હલાવતા જ રહેવાનું છે, કારણ કે આપણા શિંગદાણા દાજી ના જાય। તો તમે જોઈ શકો છો કે આપણા શિંગદાણા શેકાઈ ગયા છે। હવે આપણે એને બહાર કાઢી લઈશું અને હાથની મદદથી ધીરે ધીરે છાલ કાઢી લઈશું। અને હવે આપણે એ શિંગદાણાને મિક્સરમાં એડ કરી દઈશું। આપણે અહીં શિંગદાણાને ક્રશ કરી દેવાના છે। તો મેં અહીંયા શિંગદાણાને ક્રશ કરી લીધા છે। આપણે એને એક ડીશની અંદર કાઢી લઈશું। હવે ફરી પાછી ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એની ઉપર એક કડાઈ મૂકી દઈશું। હવે આપણે જે 250 ગ્રામ જેટલો ગોળ લીધેલો હતો તેને એડ કરી દઈશું અને તેને પણ આપણે હલાવતા રહીશું। આપણે અહીં તેલ કે ઘી કશાનો ઉપયોગ નથી કર્યો, માત્ર શિંગદાણા અને ગોળ 2 જ ઇન્ગ્રેડિયન્ટ્સથી ચીક્કી બનાવીશું। તો તમે જોઈ શકો છો કે આપણા ગોળમાં બબલ્સ આવવાના ચાલુ થઈ ગયા છે। આપણો ગોળ બ્રાઉન કલરનો થઈ જાય એટલે હવે આપણે જે શિંગદાણાને ક્રશ કરીને રાખેલા હતા તેને એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું। ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું। જો તમારે થાળીમાં ચીક્કી બનાવવી હોય તો તમે થાળીને તેલ કે ઘીથી ગ્રીસ કરી શકો છો, પણ મેં અહીંયા વણીને ચીક્કી બનાવેલી છે એટલે મેં સિલ્વર પેપરને તેલથી ગ્રીસ કરી લીધું હતું। એની અંદર આપણે પાથરી લઈશું અને હાથની મદદથી થોડું પ્રેસ કરી અને વેલણની મદદથી વણી લઈશું। આપણે વેલણને પણ તેલ કે ઘીથી ગ્રીસ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કેટલી સહેલાઈથી આપણી ચીક્કી વણાઈ રહી છે। હવે આપણે એના પીસ કરી લઈશું। ધીરે ધીરે ચીક્કીના પીસ કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે આપણી ચીક્કી બનીને એકદમ રેડી છે। લાગે છે ને એકદમ બજાર જેવી। દર્શક મિત્રો, તમે એકવાર આ રીતે ચીક્કી બનાવીને જરૂરથી ટ્રાય કરજો, તમને બહુ જ પસંદ આવશે। અને તમને અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।